આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણ સંમેલનને સંબોધન કરતા કહ્યું કે દેશનું પ્રત્યેક ઘર ઉર્જા ઉત્પાદક બનવા તૈયાર. પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. રાજ્યમાં 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટેના પ્રથમ તબક્કા માટે આજે પ્રચાર પડઘમ શાંત થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ પ્રચાર મેદાનમાં. ચીનમાં આજે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ મેચ રમાશે અને દેશભરમાં મુસ્લિમ બિરાદરો મિલાદ ઉન નબીની ઉજવણી કરી રહ્યા છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિત વિકાસ અને શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. શ્રી મોદીએ આજે વૈશ્વિક પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણ સંમેલન અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રીએ સૂર્યઘર મફત વીજળી યોજનાનું લોકાર્પણ કર્યું હતું. શ્રી મોદીએ અહીં પીએમ સૌર ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકાસશીલ દેશ હોવા છતાં ભારતે પેરિસમાં નક્કી કરાયેલા જળવાયુ લક્ષ્યાંકોને સમય કરતાં વહેલા સિદ્ધ કર્યા છે. વધુમાં તેમણે કહ્યું કે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના સાથે દેશનું પ્રત્યેક ઘર વીજળીનું ઉત્પાદક બની જશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના માટે 1 કરોડથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. આ યોજના અંતર્ગત 3 લાખથી વધુ ઘરોમાં છત ઉપર સૌર પેનલ લગાવાયા છે. પ્રધાનમંત્રીએ દેશના 17 શહેરોને સૌર શહેર તરીકે વિકસાવવાની યોજના વિશે પણ વાત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ સ્વચ્છ ઉર્જા ક્ષેત્રએ દેશની મહત્વની પ્રગતિ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારતે પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં 86% વિકાસ નોંધાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે અગ્રેસર બનાવવાની વાત ઉપર ભાર મૂક્યો હતો. 3 દિવસ ચાલનારા આ સંમેલનમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ સામેલ થયા છે. સંમેલન દરમિયાન 40થી વધુ સત્રો, 5 પેનલ ચર્ચા અને 115થી વધુ B2B મીટિંગનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નાગપુર રેલવે મથકથી નાગપુર સિકંદરાબાદ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહેશે. નાગપુર રેલવે સ્ટેશન ઉપર 3 વંદે ભારત ટ્રેનના શુભારંભ માટેનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં નાગપુર સિકંદરાબાદ, પુણે હુબલી અને કોલ્હાપુર પુણે માર્ગ સામેલ છે. વિદર્ભ વિસ્તાર માટે મહત્વની નાગપુર સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ આ બંને ઔદ્યોગિક શહેરને જોડશે અને પૂર્વ વિદર્ભમાં ચંદ્રપુર તેમજ બલ્હારશાહ શહેરમાં રોકાશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટેનો પ્રચાર આજે થંભી જશે. આ તબક્કામાં 7 જિલ્લા ડોડા, કિશ્તવાડ, રામબન, અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયા જેવા 24 વિધાનસભા મતવિસ્તારમાં 18મી સપ્ટેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા અને ત્રીજા તબક્કા માટે 25મી સપ્ટેમ્બરે અને 1 ઓક્ટોબરે મતદાન થશે. આ ચૂંટણીની મતગણતરી 8મી ઓક્ટોબરે થશે. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં 90 બેઠક છે, જેમાંથી 74 સામાન્ય બેઠક, 7 અનુસૂચિત જાતિ અને 9 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. શ્રી શાહ રામબન, કિશ્તવાડ, પદ્દારમાં પક્ષના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડા 20મી સપ્ટેમ્બરે અહીં ચૂંટણી પ્રચાર કરશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આજે સમાપ્ત થશે. 18મી સપ્ટેમ્બરે મતદાન થશે. સાથે જ ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આજે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ ઉજવાઈ રહ્યો છે. વિવિધ વાયુઓના નરમ કવચના રૂપમાં ઓઝોન વાયુનું સ્તર પૃથ્વીને સૂર્યના કિરણોની હાનિકારક અસરોથી સુરક્ષિત કરે છે અને પૃથ્વી ઉપરના જીવનને બચાવવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘણા રાસાયણિક પદાર્થો ઓઝોન સ્તરને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. આ વર્ષે આબોહવા ક્ષેત્રે આગળ વધો વિષય વસ્તુ સાથે ઓઝોન દિવસની ઉજવણી કરાઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.
ચીનમાં આજે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની સેમીફાઇનલ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. ભારત આ સ્પર્ધામાં અત્યાર સુધી એક પણ મેચ ન હારનારી ટીમ છે. અગાઉ ભારતે ચીનને 3-0થી, જાપાનને 5-1થી, મલેશિયાને 8-1થી, કોરિયાને 3-1થી અને પાકિસ્તાનને 2-1થી પરાજય આપ્યો હતો. દરમિયાન સેમીફાઇનલની પહેલી મેચ પાકિસ્તાન અને ચીન વચ્ચે રમાશે. મુસ્લિમ બિરાદરો આજે હઝરત મોહમ્મદ પૈગંબરના જન્મદિવસ મિલાદ ઉન નબીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. તેઓ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવીને જુલુસ પણ કાઢી રહ્યા છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ મિલાદ ઉન નબીના અવસર ઉપર લોકોને, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના સંદેશમાં જણાવ્યું છે કે મોહમ્મદ પૈગંબર દરેકને પ્રેમ અને ભાઈચારાની લાગણીઓને મજબૂત કરવા પ્રેરણા આપે છે અને સમાજમાં સમાનતા અને સંવાદિતા ઉપર ભાર મૂકે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકોને રોજિંદા જીવનમાં કરુણા, ન્યાય અને નમ્રતાના પૈગંબર હજરત મોહમ્મદના આદર્શોને યાદ રાખવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સૌહાર્દ અને એકતા હંમેશા પ્રવર્તે અને ચારે બાજુ આનંદ અને સમૃદ્ધિ રહે તેવી આશા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારમાં ભારે દબાણના કારણે આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ભારે દબાણ છેલ્લા 6 કલાકમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આગામી 48 કલાક દરમિયાન આ દબાણ ઝારખંડ અને છત્તીસગઢમાં ઉત્તર પશ્ચિમ તરફ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દબાણના કારણે ગઈકાલે ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તાર અને ઓડિશામાં ઉત્તરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો હતો. ઉપરાંત આગામી 6 દિવસ સુધી વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતા છે. શ્રીલંકામાં આ શનિવારે યોજાનારી રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગ બન્યું છે. ઉમેદવાર મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે ચૂંટણી સભાઓને સંબોધન કરતા વર્તમાન રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે તેમનો પ્રાથમિક ઉદ્દેશ લોકોનું જીવન વધુ સારું બનાવવાનો છે. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સાથે કરવામાં આવેલા કરારને યથાવત રાખવા તેમજ તેમની સાથે આગળ વધવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. દરમિયાન વિપક્ષના નેતા સાજિદ પ્રેમદાસાએ એક રેલીમાં કહ્યું કે તેમની સરકાર એક વિસ્તૃત ગરીબી નાબૂદી કાર્યક્રમ ચલાવશે, જેના થકી પેન્શન ધારકો સહિતના લોકોને મદદ મળશે. તેમણે આવાસ યોજનાઓને ફરી શરૂ કરવાની પણ વાત કહી હતી. ફ્રાન્સથી ઇંગ્લેન્ડ જતી ઇંગ્લિશ ચેનલ પાર કરવાનો પ્રયાસ કરતા 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ફ્રેન્ચ અને બ્રિટિશ બચાવ સેવાઓના જણાવ્યા પ્રમાણે એરિટ્રિયા, સુદાન, સિરિયા અને ઈરાન સહિતના દેશોના લગભગ 60 લોકો સાથેની હોડી પાણીમાં ફસાતા આ બનાવ બન્યો હતો. અગાઉ પણ અહીં કેટલાક પ્રવાસીઓને લઈ જઈ રહેલી એક હોડી ડૂબી જતા 6 બાળકો અને એક મહિલા સહિત 12 લોકોના મોત થયા હતા. યુરોપમાં આવેલા વાવાઝોડા બોરિસના કારણે ભારે વરસાદ થયો હોવાના અહેવાલ છે, જેના કારણે આવેલા પૂરમાં 8 લોકોના મોત થયા છે. રોમાનિયામાં પૂરના કારણે 6 લોકોના મોત થયા છે, જ્યારે ઓસ્ટ્રિયામાં અગ્નિશામક દળના એક કર્મચારીનું પણ મૃત્યુ થયું હતું. પોલેન્ડમાં પણ એક વ્યક્તિનું ડૂબી જતા મોત થયું હતું. હવામાન વિભાગે આજે વરસાદ અને ભારે પવનની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન ચીનના શાંઘાઈમાં પણ વાવાઝોડા બેબિંકાના કારણે ભારે પવન અને વરસાદ થયો હતો, જેના કારણે વિમાન સેવા સહિત ધોરીમાર્ગો બંધ કરવામાં આવ્યા હતા અને દરિયાકાંઠાના રહેવાસીઓને સ્થળાંતરિત કરાયા હતા. કર્ણાટકના બેલગામમાં 8 વાહન વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત અને 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં 2 બાઇક સવાર અને 2 કાર સવાર સામેલ હતા. પોલીસના જણાવ્યા મુજબ 8 વાહન એક પછી એક ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણ સંમેલનને સંબોધન કરતા કહ્યું કે દેશનું પ્રત્યેક ઘર ઉર્જા ઉત્પાદક બનવા તૈયાર. પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. રાજ્યમાં 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટેના પ્રથમ તબક્કા માટે આજે પ્રચાર પડઘમ શાંત થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ પ્રચાર મેદાનમાં. ચીનમાં આજે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ મેચ રમાશે અને દેશભરમાં મુસ્લિમ બિરાદરો મિલાદ ઉન નબીની ઉજવણી કરી રહ્યા છે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.